વોવાર ગામે દીકરીઓ માટે આઈશ્રી સોનલમાં શક્તિ સંકુલના નવા ક્લાસરૂમનું લોકાર્પણ. મુન્દ્રા તાલુકાના વોવાર ગામે આઈશ્રી સોનલમાં મંદિરની બાજુમાં આષાઢી બીજના પાવન અવસરે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈશ્રી સોનલમાં શક્તિ સંકુલ વોવાર અંતર્ગત દીકરીઓ માટે નિર્માણ પામેલા નવા ક્લાસરૂમનો લોકાર્પણ સમારોહ તારીખ 17 જુલાઈ 2025 ગુરુવાર આષાઢી બીજના રોજ સવારે 8:30 કલાકે યોજાયો હતો. વોવારના ઇષ્ટદેવ શ્રી જય મોરદાદા તથા પૂજ્ય આઈશ્રી સોનલમાના આશીર્વાદથી વોવાર ગામની પાવન ભૂમિ પર યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં સમાજના આગેવાનો, મહાનુભાવો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રી શ્રી અશોકભાઈએ પાઠનું વાંચન કર્યું હતું. કાર્યક્રમ બાદ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રી વિજયભાઈ કે ગઢવી, પૂર્વ પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ્રાંત અધિકારી મુન્દ્રા શ્રી ભગીરથ સેંઝાલા, મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંદિયા, નાયબ મામલતદાર શ્રી વિરમભાઈ આર ગઢવી તથા અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી તરીકે શ્રી ચંદ્રશેખરભાઈ આયાચી અને શ્રી નકુલભાઈ આયાચીનું વિશેષ યોગદાન રહ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત શ્રી વોવાર ચારણ સમાજ તેમજ નીલકંઠ કોનકાસ્ટ વડાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોવાર ગામના અગ્રણીઓ સરપંચ શ્રી બાબુભાઈ, ઉપસરપંચ શ્રી વિરમભાઈ, પ્રમુખ શ્રી જય મોરદાદા એજ્યુકેશન ટ્રસ્ટ ગોપાલભાઈ કનાભાઈ, લઘુભાઈ વિશ્રામભાઈ બારોટ, કાનાભાઈ આલાભાઈ, વિશ્રામ ધનરાજ મૌર, ગોપાલભાઈ નગશી, ધનરાજભાઈ બારોટ સાહિત્યકાર, વિશ્રામભાઈ કારિયા, દેવરાજભાઈ બારોટ સાહિત્યકાર, મેઘાજભાઈ ગુજરાત પોલીસ, નારાયણભાઈ જીવરાજ સાહિત્યકાર, ગોપાલભાઈ ગુજરાત પોલીસ, માણેકભાઈ વિશ્રામભાઈ, નગશીભાઈ શિક્ષક તેમજ બહારથી પધારેલા મહેમાનો અને વોવારના યુવાઓ તથા ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. દોસ્તો, આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજની વાત કરીએ તો કચ્છનું આ નવું વર્ષ કહેવાય અને આજે ખેડૂતો ખૂબ ખુશ અને દુઃખ સાથે પણ કહેવું પડશે કે હજી વરસાદ કચ્છમાં નથી વરસ્યો. ત્યારે કચ્છના એક એવા ગામડામાં અમે પધાર્યા છીએ કે જે ગામની દેશ અને વિદેશ નોંધ લેતા હોય છે. આ ગામડાની હજી પણ સંસ્કૃતિ જીવિત છે. આ ગામડાના યુવાનોની વાત કરું તો યુવાનો શિક્ષણ તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. આ ગામડાની વાત કરું તો આ ગામડાની જે સંસ્કાર સંસ્કૃતિ આ જીવિત દેખાઈ રહી છે. ત્યારે અમે એવું ગામ વવાર ગામમાં આવ્યા છીએ અને વવાર ગામમાં અમે હાલ સમગ્ર સ્ટોરી કવરેજ કરી રહ્યા છીએ. અમે જાણી રહ્યા છીએ કે વવાર ગામની શું એવી ખાસિયત છે અને વવાર ગામને એક નવો પંખ મળ્યો, એટલે દીકરીઓ માટે નવું સંકુલ મળ્યું છે. ત્યારે અમારી સમગ્ર ટીમ હાલ વવાર ગામે છે. આપ સૌને હું જણાવું અને આપને સૌ દ્રશ્ય બતાવું કે વવાર ગામ કેટલું પ્રગતિ કરી રહ્યું છે. આવો વવાર ગામના યુવાનો અને આગેવાનો અને જે વડીલો છે એમની સાથે પણ ચર્ચા કરી છે. તો મને એક વડીલ મળ્યા છે. સાહેબ, ઘણા વર્ષ પછી વવાર ગામમાં આવવાનું થયું, ત્યારે વવાર ગામની એવી તો શું તાસીર છે? હાલ જે એજ્યુકેશનમાં તમે આગળ વધી રહ્યા છો તો દીકરાઓ કેટલી મહેનત કરી અને કેના આશીર્વાદ છે આ બધા? તાસીર में तो मोरदादाजी મહેરબાની है અને હલે તો એ જે કે સાત સકાર જે કે દે તો એને કે મોરદાદો આગળ વધારી દો અને યારો એડા જબરા નીલકંઠવાળા શેઠ આયા અને મોરદાદે એની આસાટી બીજ જે દી એની કે તક મેળવી હોય આજ જમણવાર રાખ્યા મોરદાદે પ્રસાદી એની કે આવે ચા તો મોરદાદો આગળ વધારે અને મણી કે મોરદાદો સુખ દે ને મોરદાદા રગી જય જય હિન્દ. દોસ્તો, આજે ફરીથી વવાર ગામમાં આવવાનો મોકો મળ્યો અને વવાર ગામનું પહેલેથી વાત કરતો હતો કે એજ્યુકેશનની દ્રષ્ટિએ વવાર ગામ જેમ હરફાર પ્રગતિ કરી રહ્યો છે. કારણ કે અહીં મોરદાદા ચેરિટેબલ ટ્રસ્ટ, કારણ કે આપણે હાલ મોરદાદાના સાનિધ્યમાં ઊભા છીએ અને આમના આશીર્વાદથી આ વવારને ખૂબ પ્રેરણા મળી છે અને વવાર ગામ ખૂબ પ્રગતિ કર્યું. પરંતુ એની સાથે એક એવો પરિવાર કે જેને આજે એક સંકુલ બનાવી દીકરીઓ માટે, આપણે વાત કરતા હોય કે દીકરીઓ ભણશે તો એક દીકરી બે ઘર તારે, ત્યારે દીકરીઓ માટે જ્યારે સંકુલ બન્યું ત્યારે બહુ મોટું નામ છે અને કચ્છના અને ગુજરાતમાં મોટા બિઝનેસમેન શેખરભાઈ હયાતી સાહેબના સુપુત્રો આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરશું. सर, पहले तो आपका हार्दिक स्वागत है. और सर, आपने जो कार्य किया है, आज हम देखें कि बहुत लोगों के पास पैसा तो है लेकिन ऐसे कोई सुझाव नहीं होता है कि अच्छे कार्य करें, लेकिन आज आपने जो ववार गांव में कार्य किया है, ये आपको ख्याल कहाँ से आया, कैसे जहन में आया सभी? जब मैं यहाँ पे आया था गांव में तो सोनल माँ के दर्शन किए, मोरदादा के दर्शन किए, तो मेरी यहाँ सरपंच श्री से बात हुई तो उन्होंने बोला कि हमारे पास लड़कों के लिए भी है. तो मैंने सोचा लड़कियों के लिए क्यों नहीं हम करें, और लकीली हमको एक अच्छी जगह मिली गांव के बीच में ही, जो कि सेफ्टी वाइज भी लड़कियों के लिए अच्छी है. और लड़कियां आने से क्या होता है कि खुद के परिवार का ध्यान रखती है और आने वाले टाइम पे जो जहाँ जाएंगी
तो वो परिवार को भी खिलाएंगी और उनके आगे जनरेशन को भी पढ़ाएंगी। तो लड़कियों के लिए बहुत बड़ा मेरे योगदान बहुत बहुत महत्व का रहता है। लड़के खुद के परिवार को देखते हैं, लेकिन लड़कियां जो होती है, जो हमारी दिकरी है, वो पूरे समाज को आगे बढ़ाने की उनमें कैपेबिलिटी है। आप भी इसी समाज से आते हो, चारण समाज से आते हो, और आपकी समाज फिलहाल जो प्रगति करी, आज कच्छ में एक कलेक्टर भी यहाँ से निकले आपकी समाज से, और जो नौजवान बच्चे हैं वो भी आगे बढ़े। और खास करके बात करूँ ववार की, यहाँ जो युवाओं ने दौर संभाली है, युवाओं की वजह से गाँव का जो नाम, इस गाँव की जो सहूलियत मिली है, उसके बारे में आप क्या कहोगे? ये जो शुरुआत है ये बहुत अच्छी है। जो मोडाडा ट्रस्ट है उन्होंने जो लड़कों के लिए किया है, और अभी जो हम लड़कियों के लिए भी कर रहे हैं, तो पूरा समाज इसमें आगे बढ़ने के पूरा चांसेस हैं और बढ़ भी रहा है। और जो भी बच्चे हैं आसपास कंपनी है उसमें भी लगेंगे और आगे यूपीएससी उसमें तैयारी करेंगे। हमारा जो पद्मा एजुकेशन ट्रस्ट है, वो हमारी स्कूल भी है डीपीएस, तो वहाँ से भी हमारे टीचर्स आएंगे और उनको अच्छी राह दिखाएंगे। आज हमारे बीच प्रोफेसर भी हैं, भार्गवी जी जो आई है, जो लास्ट टाइम उन्होंने वर्कशॉप लिया था, तो लड़कियों से वो मिले थे। तो सिर्फ पुलिस में ही नहीं, सब जगह हम लोग ट्राई कर रहे हैं कि कहाँ कहाँ उनको अपॉर्चुनिटी मिल सके, तो उनको बेस्ट फैसिलिटी प्रोवाइड करने का हमारा उद्देश्य रहता है। और समाज के आप भी नौजवान युवान हो, आप भी लोगों के बीच में जाते हो, समाज के हाल फिलहाल देखें तो यहाँ पे युवानों में नशा बहुत चला चुका है, और युवानों को नशा दूर करने के लिए क्या मैसेज समाज को आप दोगे? मेरा यही मैसेज रहेगा कि जितना हो सके हम एजुकेशन में और हमारे कार्य पे फोकस करें, हम बिजी रहें, तो हम नशा से दूर रह सकेंगे। नशा तो पहले से ही समाज की बहुत बड़ी प्रॉब्लम है, लेकिन यहाँ पे जो गांव में जो लोगों ने एक अच्छा स्टेप उठाया है, इसलिए मैं खुद इतना उत्साहित हूँ यहाँ मदद करने के लिए, या कुछ भी एनी टाइम। मैंने यहाँ पे सरपंच श्री को बोला है कि एनी टाइम मैं आपके लिए हूँ, क्योंकि ये लोग पूरा मेहनत कर रहे हैं कि एजुकेशन में आगे बढ़े। एजुकेशन ही सही रास्ता है, या फिर कुछ ना कुछ खेतीबाड़ी भी सही रास्ता है, लेकिन एजुकेशन से क्या होता है कि पूरा समाज को एक सीख मिलती है, समझदारी आती है। तो हम समझते हैं कि ये नशा भी एक प्रॉब्लम है, और ये प्रॉब्लम जितनी हो सके हम धीरे धीरे कम करने का प्रयास एजुकेशन के माध्यम से ही करेंगे। ખૂબ સારી વાત કરીને ખૂબ ખૂબ આભાર. હાલ અમે મોરદાદાના સાનિધ્યમાં છીએ, અને સૌથી મોટી વાત કરીને મુન્દ્રા તાલુકામાં જ્યારે એજ્યુકેશનનું નામ આવે ત્યારે 100% વાવરનું ગામ પહેલું નામ આવે કે એજ્યુકેશન કઈ રીતે આગળ વધવું, કઈ રીતે પ્રગતિ કરવી. અને આ ગામમાં જે યુવાનોએ પોતાની બાગડોર સંભાળી અને યુવાનોએ આ ગામનો નકશો ચેન્જ કર્યો, અને આજ પણ વવાર ગામને લોકો તાસીર લઈ રહ્યા છે, વવાર ગામની વાતો કરતા હશે કે તમારે એજ્યુકેશન કરવું છે તો એજ્યુકેશનની દ્રષ્ટિએ વવાર ગામમાં જાઓ અને મોરદાદા ચેરિટેબલ ટ્રસ્ટ છે એની मुलाकात लो। सर, ये तो अच्छी बात हुई कि ववार के अंदर आपने बहुत अच्छा कार्य किया, और आज आषाढ़ी बीज, आज के दिन कच्छी नवा वर्ष माना जाता है। इस साल में आपने एक लड़कियों के लिए कुछ किया। सर, मैं जानना चाहता हूँ, अभी भी ऐसे कैसे गांव में कच्छ में जहाँ जरूर है आप जैसे लोगों की, आपकी मदद की जरूरत, तो आपके जहन में कुछ ऐसा है? बिल्कुल, मैं यही चाहता हूँ कि ये एक शुरुआत है, और हमें हमारे समाज के जितने भी लोग हैं, और इवन सिर्फ हमारे समाज नहीं, जितने भी गाँव में कहीं भी जरूरत है, तो हम लोग हैं आपके लिए, और एजुकेशन के माध्यम से हम आगे बढ़ेंगे। और गांव का जो कार्य है वो ग्रास रूट लेवल का गांव है। देखो, शहर में जाके कार्य करना ठीक है, लेकिन यहाँ से जो बच्चे आएंगे उनको रियल में आगे बढ़ने की उनमें वो है महत्वाकांक्षा। तो मैं चाहता हूँ कि सभी लोग दूसरे गांव में भी ये कदम उठाएं, और ये सिर्फ एक ही ना हो, ऐसे कई स्कूल बनाए, और हमने एक बनाया है, हम शायद 5 बनाएंगे, तो और भाई हमारे साथ जुड़े हैं जो और 50 हम बना सके। तो मेरी सबसे मनोकामना है। थैंक यू। तो आपने અહીં ગામના આગેવાનો, ગામના યુવાનો, ગામના વડીલો સાથે પણ ચર્ચા કરવાની છે, પણ સાથે એક ચર્ચા મહત્વની કે આજે જેમના સાનિધ્યમાં છું, આજે વવાર ગામનો કોઈ પણ દીકરો જો પ્રગતિ કરતો હોય તો એની ગાડી હોય કે એનું ઘર હોય, મોરદાદાનું નામ લખેલું હોય, અને સાહેબ એના ઉપર ભરોસો હોય એમને, અને ભરોસા ઉપર જ્યારે આગળ વધતા હોય, અને આજ પણ આ ગામ જેટલી પ્રગતિ કરી રહ્યું છે, મારા ખ્યાલથી, મારી દ્રષ્ટિએ મુન્દ્રા તાલુકાનું કોઈ એવું ગામડું નથી જે આટલું પ્રગતિ કર્યું, કારણ કે અહીં લોકોમાં એકતા છે, લોકો એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે। અને વવાર ગામથી એક જ વાત શીખવા મળે છે કે તમારે ખેંચવા છે તો કોઈના પગ ન ખેંચો, હાથ ખેંચો તો 100% એ ગામ પ્રગતિ કરશે, અને આજે એવી જ પ્રગતિ આજે વવાર ગામ કરી રહ્યું છે। એ આગેવાનો સાથે આપણે મળીએ કે જેમને સમાજને આગળ લાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ મહેનત કરી, અને આજે અત્યારે જે વવાર ગામનું જે પરિણામ મળ્યું છે ક્યાંક ને ક્યાંક આગેવાના વડીલોને લીધે મળ્યું છે, અને યુવાનો જે મહેનત કરી છે ખરેખર કાબિલે તારીફ છે। સાહેબ, અમે ક્યાં પણ જતા હોઈએ છીએ, મુન્દ્રા તાલુકા હોય કે કચ્છમાં ક્યાં પણ જતા હોઈએ છીએ, તો કચ્છની અંદર જ્યારે શિક્ષણનો ઇતિહાસ આપવામાં આવે તો પ્રથમ નામ વવાર ગામનું હશે કે વવાર ગામથી આપણે કંઈક શીખવું પડે। આપ ચારણ સમાજમાં આવો છો, આપ સમાજના આગેવાન છો, આગેવાન તરીકે સાહેબ કેટલી ખુશી થતી હોય છે સમાજ પ્રગતિ કરતું ત્યારે? બિલકુલ આનંદની વાત છે ભાઈ કે આજે એક છેવાડાના ગામમાં યુવાનોના પ્રયત્નો થકી અને આયાચી પરિવારે આ લાખોના માથાપર દાનથી દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરી શકે તે માટે કોમ્પ્યુટરથી સજ્જ સારી એવી લાઇબ્રેરી અર્પણ કરી છે। બહુ મોટા દાનથી, અને ફરીથી શેખરભાઈએ અને નકુલભાઈએ જે જાહેરાત કરી છે કે કચ્છના કોઈ પણ ચારણનો ગામ હશે જો આવી રીતે વવારના યુવાનોએ જે રીતે પહેલ કરી છે એવી પહેલ કરશે તો અમે આ સંકુલ બાંધી આપવા માટે તૈયાર છીએ। અને અહીંના જે યુવાનો છે મેઘરાજભાઈ અને અહીંના ખાસ બાબુભાઈ, જેમના ધર્મપત્ની સરપંચ છે,
એ લોકો એટલી સઘન મહેનત કરે છે અને જે આજના જમાનાની જરૂરત છે શિક્ષણ માટે, અને યુવાનો તો પોતાની માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક આખું સેન્ટર છે જ, પણ યુવતીઓ માટે, અમારી દીકરીઓ માટે જે આ સંકુલ બન્યું છે, અમારા માટે એક બહુ ખુશીની આજે આષાઢી બીજ નવું વર્ષ એવું ને એવું અમારા માટે આ પ્રકાશમય દિવસ છે આજના માટે. આયાચી પરિવારે બહુ મોટું, શેખરભાઈ અને નકુલભાઈએ બહુ મોટું દાન આપ્યું છે અને હજુ પણ જે તૈયારી બતાવી છે અમારા માટે બહુ આનંદની વાત છે. કડવી સમાજમાં એવી તો શું તાસીર છે, કોઈ પણ ફિલ્ડમાં જાય હંમેશા અવ્વલ આવે છે. આજ આપ વવારમાં જોઈ લો કે વવારના યુવાનો જે હાથમાં લીધું છે મોરદાદા ટાઈપ ટ્રસ્ટ અને ખૂબ આગળ વધે, આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કર્યા છે. સાહેબ મારે એ જાણવું છે કડવી સમાજમાં એવી તો શું તાસીર છે? ને ચોક્કસ અમે ચારણો સત્ય વક્તા તરીકે કદાચ હમણાં માટે ન કહી શકું, પણ ઇતિહાસમાં અમારી એક આગવી છાપ હતી અને એ જીન્સ ઋષિમુનિ કુળથી કરી અમારી આઈઓ, અમારા સાહિત્યકારો સત્ય વક્તા હતા અને સારું કોઈ પણ સારું કામ કરતું હોય તો સાચું કહી શકે, અને સરસ્વતીના ઉપાસક તરીકે આ બીજ પડેલા છે. અને યુવાનો જ્યારે પોતાને એક ગૌરવથી સમજે છે કે હું ચારણનો દીકરો છું, ત્યારે એ આગવી પ્રતિભા તરીકે ક્યાં પણ એ પ્રગટ થાય છે. તો આજે જેના પ્રોગ્રામ માટે આપણે એકત્રિત થઈએ, કારણ કે યુવાનો માટે અને દીકરાઓ માટે તો ઘણી સંકુલો બની હોય, પરંતુ દીકરીઓ માટે જ્યારે બાબુભાઈ એની સમગ્ર ટીમે મહેનત કરી, ત્યારે એક આપણી સાથે ચારણ સમાજની દીકરી છે साहब दिल्ली यूनिवर्सिटी से यहाँ आवे थे ત્યારે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. बहन आपका बहुत हार्दिक स्वागत है और आपको पहले बता दूं आप जिस गांव से हैं ववार गांव, ये गांव ने बहुत इतिहास रचा है. ये गांव ने वो करके दिखाया है कि जिनका दरेक मन जहाँ भी कोई भी गांव में जाओ तो इस गांव का नाम आता है एजुकेशन के लिए. तो आप महिला तरीके आज जो आयोजन हुआ है क्या आप मैसेज दोगे लोगों को? मेरा मैसेज सब लोगों के लिए ये है कि सबसे पहले आपको बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन कि आपने बच्चियों के पढ़ने के लिए एक इतनी बड़ी फैसिलिटी यहाँ पर ओपन हुई है. और नारी शिक्षा सिर्फ इस गांव के लिए नहीं, हमारे पूरे देश के लिए इतनी महत्वपूर्ण है कि जिससे हमारे देश का पूरा नाम सिर्फ साउथ एशिया में नहीं पूरे वर्ल्ड में फेमस हो सकता है. और हमारी बच्चियां इतनी काबिल हैं और उनके इतने एम्बिशंस हैं कि वो जो इस फैसिलिटी से पूरे होंगे. तो मेरी सबको यही मैसेज है कि वो इस फैसिलिटी का पूरा उसका जो योगदान है वो उसको उसका फायदा उठाए और अपने मुकाम पर पहुंचे. तो मैम अभी भी ये गांव के अंदर ऐसे क्या कार्य है जो बच्चों को करना चाहिए, खास करके यहाँ के युवाओं ने जो बागडोर संभाली और ववार का गांव पूरा नक्शे में ऐसा किया कि जहाँ एजुकेशन की बात आती है वहाँ ववार का नाम आता है. तो अभी ऐसे क्या कार्य है जो गाँव को करने चाहिए? सबसे पहले तो यही कि जितनी एनकरेजमेंट और जितने क्यूरियोसिटी के साथ और जितने जोश के साथ ये सब काम शुरू हुआ है, इस काम को हम मुकाम पर लेकर के जाएं. तो बच्चे ऑलरेडी पढ़ रहे थे, अब बच्चियों के लिए भी वो फैसिलिटी खुली है. तो मुझे लगता है कि जिस भी तरह के कॉम्पिटिटिव एग्जाम, जिस भी तरह की, क्योंकि शिक्षा से ही सब कुछ चेंज हो सकता है. और ये गांव इतना अच्छा एग्जाम्पल है उसका कि शिक्षा से उन्होंने कहाँ से कहाँ पे अपने मुकाम को पहुंचा है. तो बच्चे उस हर चीज का फायदा उठाएं और आगे जो कर रहे हैं उसी को और दृढ़ करते रहें. और जो उनको देख के जो दूसरे बच्चे, आसपास के गांव के बच्चे भी जो उनके साथ शामिल होंगे, उन सबके लिए एक मिसाल कायम हो सकेगी कि इतना अच्छा इन्होंने काम किया है. यही मेरी इच्छा है. બાદ જેમના ધર્મપતિ સરપંચ છે અને પોતે આ ગામની બાગડોર સંભાળી છે અને આજે સરપંચ બને એટલે એના માટે શું કામ હોય છે કે રોડ, રસ્તા ને ગટર ને ગામનો વિકાસ કરો. પરંતુ વિકાસથી આગળ વધીને શિક્ષણમાં જે કામ કરતા હોય, અને હું હંમેશા કહેતો હું જ્યાં પણ શિક્ષણના કામો થતા હશે ત્યાં હંમેશા અમારી ટીમ હશે. ત્યારે બાબુભાઈ તમારી ટીમ જે કામ કર્યું છે અને આજે કહેવાય કે આજે કચ્છ માટે નવું વર્ષ અષાઢી બીજ છે અને આજે એક નવું બીજ આપણે વાવ્યું છે જ્યારે દીકરીઓ માટે. ત્યારે પહેલે તો મારે એ જાણવું છે કે તમને આ ખ્યાલ કેમ આવ્યો અને તમને દાતાએ સહયોગ કઈ રીતે આપ્યો? સિરાજભાઈ, પહેલા તો આપના ચેનલના માધ્યમથી આજે આપણું કચ્છી નવું વર્ષ, કચ્છી નવા વર્ષની સર્વે કચ્છી બંધુઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને આપે જે વાત કરી, આપણી પહેલા પણ આ વિષય ઉપર વાત થયેલી છે કે અમે એક બોયઝ માટે, છોકરાઓ માટે એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ. એમાં ઘણી વખત છોકરીઓ ક્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે અમે બોલાવતા હતા, પણ છોકરીઓનું દીકરીઓનું સપનું હતો અમે પણ આવી રીતે ક્યાંક બેસી, અમારી પાસે સેપરેટ એક હોલ હોય, આધુનિક કોમ્પ્યુટર લેબ હોય, અંદર સ્માર્ટ બોર્ડ લાગેલો હોય એવું. ત્યારે મેં એક મોરદાદાના ભરોસે મેં વચન દીધેલો કે દીકરીઓ ક્યારેક પણ આ વસ્તુ પર શક્ય બનશે. તેના પછી અયાચી પરિવારના એમડી છે નીલકંઠ કંપનીના, એમની યારે મારી મુલાકાત થઈ
અને નકુલભાઈએ તરત જ મને પહેલી વખત ચર્ચા થઈ એમાં યસ આપી દીધેલો અને ત્યારબાદ પોતે બાગદોર સંભાળી મને સાથે રાખી અને આ આદ્યતન હોલની શરૂઆત થઈ અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક કહી શકીએ મોરદાદાના આશીર્વાદ વવાર ગામ ઉપર એટલા છે કે અત્યારે ઇતિહાસમાં જ્યારે મુન્દ્રા તાલુકા અને કચ્છમાં શિક્ષણનું નામ આવે તો પહેલું વવારનું નામ આવતું. ત્યારે આપ જે મહેનત કરી રહ્યા છો યુવાનો, ખાસ કરીને હજી એવા શું કાર્યો જો આપ કરવાના છો અને એવા કાર્યો ગામ માટે ફાયદા થશે? 100% સિરાજભાઈ, મોરદાદા વગર મેં આપણી પહેલા પણ વાત થયેલી છે કે મોરદાદા વગર વવાર શૂન્ય છે. વવાર એટલે મોરદાદા ને મોરદાદા એટલે વવાર. આગળનું સપનું, ઘણા સપના છે હજી. આ તો અત્યારે હજી તૈયારી કોન્સ્ટેબલની છે, ક્લાર્કની છે, પણ અમારું તો એવું સપનું છે કે આઈપીએસ આઈએસ આ ગામમાંથી દીકરી દીકરાઓ બને અને કચ્છ જિલ્લામાં અને ઇતર ગુજરાતમાં દેશ માટે સેવા આપી શકે એવા સપના જોઈ રાખ્યા છે અને મોરદાદા એ પણ સપના પૂરા કરશે. જ્યારે આપ દીકરીઓ માટે સંકુલ બન્યો ત્યારે વવાર ગામના આ પાવન ભૂમિ ઉપરથી ભારત દેશને એક સરપંચ તરીકે શું સંદેશ આપશો આપ? બસ એ જ સંદેશો આપવા માંગીશ કે છોકરાઓની સાથે છોકરીઓને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે ખાલી છોકરા ભણશે એ નહીં, છોકરી ભણશે એ બે ઘર તારશે. છોકરો એક ઘર તારે છે, દીકરી બે ઘર તારે છે. તો જ્યાં પણ હું એક સંદેશો આપવા માંગુ છું કે દીકરીઓ માટે પણ આવી સુવિધા હોવી જોઈએ, દીકરીઓ માટે પણ આવા હોલ સરકારી તૈયારી કરી શકે એ માટે દરેક ગ્રામજનોના સરપંચ છે, કોઈ પણ આગેવાનો છે, એને પ્રયત્ન કરવા જોઈએ. ધન્યવાદ બાબુભાઈ, ખૂબ ખૂબ આભાર. અને વવાર ગામે એક નવો ઇતિહાસ રચ્યો છે. આજે કચ્છી 9 વર્ષ છે અને કચ્છ માટે આ વર્ષ જ્યારે નવું થતું ત્યારે નવા કામો, નવી શરૂઆત, નવી સોચ સાથે જ્યારે બાબુભાઈ અને એમની સમગ્ર ટીમ આગળ વધ્યું ત્યારે હું તો દરેક લોકોને કહેવા માંગુ છું કે તમારે શિક્ષણનું કાંઈ કાર્ય કરવું છે અને કોઈ પાસે શીખવું હોય તો વવાર ગામની 100% મુલાકાત લો. મારી પાસે સાથે કેમેરામેન હરિભાઈ કટી સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. સુધી વવાર ગામની અંદર વાત કરીએ તો એમ કહેતા કે યુવાનો માટે અને દીકરાઓ માટે સારી તૈયારી કરવા માટે સંકુલ હતા, પરંતુ અહીંના સરપંચે ધ્યાનમાં લીધું અને એમને ખ્યાલ આવ્યો કે દીકરીઓ માટે કંઈક કરી. ત્યારે દીકરીઓની પણ વાત હતી કે અમારા માટે કંઈક સંકુલ બનાવો. ત્યારે હાલ વવાર ગામની અંદર જ્યારે દીકરીઓ માટે સંકુલ બન્યો ત્યારે આપણે દીકરીઓ સાથે જ મળી. બેન, કેટલી ખુશી થતી જ્યારે દીકરીઓ માટે આવું સંકુલ ભવ્ય બન્યું ત્યારે મારે એ જાણવું છે તમારું. બહુ જ ખુશ છીએ બધા, કેમ કે આખા કચ્છમાં હમણાં જોવા જઈએ તો દીકરીઓ માટે આટલી વ્યવસ્થા નથી. તો અમારા ગામમાં એવું લાગે છે આજે કે દિલ્હી વવાર આવી ગયું છે. ગામની અંદર ઘણા એવા સરપંચો છે જેનું કામ વિકાસનું છે, રોડ રસ્તા ગટર કરતા હોય છે, પરંતુ આ એનાથી વિશેષ જ્યારે એમને બાબુભાઈ અને ટીમે આ કામ કર્યું છે ત્યારે ટીમનો આભાર કઈ રીતે માનશો? ટીમનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે બાબુભાઈ જેવા સરપંચ તો કદાચ કોઈ ગામમાં કચ્છમાં હમણાં જોવા મળ્યા નથી આજ સુધી, કેમ કે દીકરીઓ માટે આટલું કોઈ કરી શકે નહીં. એટલે અમે બહુ જ ભાગ્યશાળી કહેવાઈએ કે ગામે આવા સરસ સરપંચ મળ્યા છે. એક આપ દીકરી છો, દીકરીને ભણવા માટે ગામડાથી દૂર જવું પડતું હતું અને ગામડાથી દૂર જવા માટે અત્યારે એવો સમય હતો કે 12 સુધી ભણાવીને કહેતા કે હવે બેટા તારે નથી ભણવું. ત્યારે આજની દીકરી શું કહી રહી છે, દેશને શું સંદેશ આપી રહી છે? આજ તો એમ જ કહી રહી છું કે જ્યાં સુધી છોકરાઓ વિકાસ કરી શકે છે એના કરતા હવે છોકરીઓ વધુ, હવે ચંદ્ર સુધી છોકરીઓ પહોંચી ગઈ છે તો હવે કોઈ પણ લક્ષ્ય નાનું રહ્યું નથી. એટલે ગમે તે સ્થળે આપણે જવું છે તો ત્યાં જશું તો છોકરીઓ વિકાસ વધુ કરી શકશે. આપ આ ગામની દીકરી છો ત્યારે આ સંકુલ તો બની ગયું છે, પણ આ સંકુલ તમારા વગર અધૂરું છે. ત્યારે શું મેસેજ આપશો ગામની દીકરીઓને આપ? એમ કે જેમ બને તેમ વધુ રીતે અહીંયા જોડાવજો, બધા સારી રીતે કાર્ય કરશું. આપણે ભેગા મળીને વિકાસ કરવાનું છે ગામનું, સમાજનું અને આખા આપણા કચ્છ સમાજનું નામ રોશન કરવાનું છે. મળ્યા ને વિરમભાઈ પણ હાલ સારા હોદ્દામાં છે, કારણ કે આ ગામની અંદરથી આપ નીકળ્યા છો અને આપને ખ્યાલ છે કે જ્યારે આપણે સરકારી દરજા ઉપર પહોંચે ત્યારે આપણે શું લેવલ હોય છે. અને વવાર ગામનું એક સમય હતું કે વવાર ગામના લોકો નકશામાં ઓળખતા. નાનકડું ગામ મુન્દ્રા તાલુકામાં આવેલું વવાર ગામ છે. હાલ વવાર ગામે જે ઇતિહાસ બદલ્યો ત્યારે અને દીકરીઓ માટે જે સંકુલ બન્યું ત્યારે, કારણ કે આપ એવા વિભાગમાંથી આવો છો જ્યાં આપ જાણો છો કે જ્યાં નોકરી કેટલી જરૂરી છે અને નોકરી શું છે, ત્યારે શું મેસેજ સમાજને આપશો અને આપ કેટલા ખુશ છો જ્યારે સંકુલ બન્યું દીકરી માટે ત્યારે? આજે હું ખૂબ જ ખુશ છું, કારણ કે સરપંચ શ્રી બાબુભાઈની મહેનત, આપણા નીલકંઠના અયાચી પરિવાર તરફથી જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું, આ સ્કૂલનું લોકાર્પણ, આ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું એટલે ખૂબ જ ખુશ છું. અને હવે તો ટ્રસ્ટ જે મોરદાદા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જ્યારે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે અયાચી પરિવાર તરફથી, તો હવે તો બહેનોને જોવાનું છે કે એમને મહેનત કરવાની છે કે હવે આ સંકુલ તો બની ગયું છે, પણ હવે આ સંકુલનું આખા કચ્છમાં કેવી રીતે નામ વધે, પ્રસરે, આ ગામનું કેવી રીતે આખા ભારતમાં કેવી રીતે આ વવાર ગામનું નામ આવે, એવી રીતે એમને મહેનત કરીને આખા દેશમાં આપણા ગૌરવ વધારવાનું છે. હયાજી પરિવાર સાથે મળ્યો અને ખૂબ વાત કરી કે બહુ સારા ભાવુક પણ થઈ ગયા કે સાહેબ કડવી સમાજનું કોઈ પણ ગામ હોય મને પણ કીધું કે આપ કહેજો કે જ્યાં જરૂર હોય કડવી સમાજની પણ કોઈ પણ બીજું ગામ હોય જ્યાં ભણવામાં એજ્યુકેશન બાબતે જરૂર હોય ત્યારે કંઈક અમને કહેજો. જ્યારે આપણા સમાજમાં જ્યારે આવા ભામાસા હોય ત્યારે આવા નેક કામો થતા હોય ત્યારે આવા દાતાઓ વિશે આપ શું કહેશો? ખરેખર ઉદ્યોગપતિઓ તો ઘણા હોય છે, દાન દેવું એ બહુ મોટી વાત છે, કારણ કે પૈસા તો ઘણા બધા પાસે બહુ હોય છે, પણ આપણે
દરેક જણ આવું નથી આવ્યું, મતલબ યોગદાન નથી આપી શકતા. આ આપણા અયાચી પરિવારનો અમે વવાર ગામ ખૂબ જ આભારી રહેશું, કાયમ આભારી રહેશું. જ્યાં સુધી આ વવાર રહેશે, જ્યાં સુધી આ ક્લાસ રહેશે, ત્યાં સુધી અમે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહેશું. જ્યારે અમારા ગામની આ દીકરીઓ IAS IPS બનશે ત્યારે પણ એ જ્યારે સ્પીચ આપશે ત્યારે આ અયાચી પરિવારનું તો ચોક્કસ નામ લેશે જ. અને એટલે કાયમ એમનું નામ વવારના ઇતિહાસમાં અયાચી પરિવારનું કાયમ નામ અમર થઈ ગયું, કહીએ તો કંઈ ખોટું નથી. આમ જોવા જઈએ તો વવાર ગામમાં કાંઈ ખૂટતી કડી નથી, પરંતુ બાબુભાઈ ટીમે જે આ કામ કર્યું છે, હજી એવી શું ખૂટતી કડી છે કે જે આપ એમને કહેવા માંગશો કે હજી થવું જોઈએ? લગભગ જોવા જઈએ તો હવે તો કાંઈ ખૂટતું જ નથી, લગભગ બધું જ આવી ગયું છે. હવે જે છે એને વધારતા રહેવાનું છે ને વધુ વિકાસ કરવાનો છે. અત્યારે તો આપણે જોઈએ તો રોડ, રસ્તા, પછી સ્કૂલો પણ સારી છે, ક્લાસ પણ છોકરાઓના હતા, હવે છોકરીઓના બની ગયા. એટલે ખરેખર ખૂટતું તો કંઈ નથી. હવે છોકરાઓને અને આપણી દીકરીઓની મહેનત કરીને વધુ આપણા ગામનું નામ કેવી રીતે વધે એ જોવાનું છે. ધનરાજભાઈ, આજે કચ્છી અષાઢી બીજ છે અને આજના દિવસે આપણે સારા કામો કરીને શરૂઆત કરતા હોય. આપણું 9 વર્ષ છે, ત્યારે દરેક જગ્યાએ અલગ અલગ ઇવેન્ટ થતા હોય છે, પ્રોગ્રામ થતા હોય છે, મેળાવડા થતા હોય છે, પરંતુ વવાર ગામે એક નવો ઇતિહાસ સર્જ્યો ત્યારે દીકરીઓ માટે જે ભવ્ય સંકુલ બનતી હોય ત્યારે, કારણ કે આપ આ વિભાગમાંથી આવો છો, આપ શિક્ષણ માટે ખૂબ મહેનત કરી રહ્યા છો અને આપે વવાર ગામનો નકશો યુવાનો ચેન્જ કર્યો, ત્યારે વવાર ગામની શું એવી તાસીર છે સાહેબ કે તમે જે કરી બતાવો છો લોકો નથી કરી બતાવતા? જી, સૌપ્રથમ તો જય મોર દાદા. એક સાહિત્યકાર તરીકે પણ મને ગૌરવ થાય, કારણ કે વવાર ગામ એક જે ગામ છે, આજે શિક્ષણની જ્યારે શિક્ષણના સહયોગથી જ્યારે ખૂબ સુંદર મજાના એજ્યુકેશન ટ્રસ્ટનો પાયો જ્યારે નાખ્યો આજથી 4-5 વર્ષ પહેલા, ત્યારથી વવાર ગામની દશા અને દિશા બે બદલાઈ ગઈ છે. અને ખૂબ સુંદર મજાના અમારા લોકલાડીલા સરપંચ બાબુભાઈ તરફથી ખૂબ સુંદર મજાના કાર્યો થાય છે વવાર ગામની અંદર. આજે પણ પ્રાંત અધિકારી સાહેબ જ્યારે આ પ્રસંગે પધાર્યા ત્યારે એમણે પણ ખૂબ સરસ માહિતી આપી કે ભાઈ વવાર ગામનો કોઈ માણસ અમારી ચેમ્બરમાં આવે તો શિક્ષણની વાત લઈને આવે છે. એટલે આ વવાર ગામે ખરેખર અમારા સોનબાઈ માના જે વિચારો હતા કે ચારણના ઘરે ઘરે અમારા ગામડા છેવાડાનો કોઈ માણસ હોય ચારણ, પણ એ પણ શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે થઈ અમે દીકરાઓ માટે, દીકરા તમારા ખૂબ સારી રીતે ભણે છે, પણ રહી વાત દીકરીઓની વાત એટલે બાબુભાઈ સરપંચ અમારા છે, એમણે ખૂબ સારા પ્રયત્નો થકી અમારા બાજુમાં જ અમારા લાખેણા ઉદ્યોગપતિ એવા ચંદ્રશેખરભાઈ અયાચી, નકુલભાઈ અયાચીની વાત કરી અને એમણે આજે જ્યારે ખૂબ સુંદર મજાનો આ બધી સુવિધાઓ ગાંધીનગર જેવા કચ્છમાં, હું કહું તો આ પહેલી વહેલી ઘટના છે કચ્છમાં દીકરીઓ માટે સંકુલનું નિર્માણ થયું હોય. આવી ઘટના કચ્છમાં પહેલી વખત છે ને આ જે સંકુલ છે એ ગાંધીનગરમાં આવી સુવિધા મળતી હોય છે. એટલે અમારી દીકરીઓને વવારમાં બેઠા બેઠા આ સુવિધા મળે અને દીકરીઓ ભણી ગણી અને આગળ વધશે તો બે કુળને તારશે, એવા અમારા પ્રયત્નો થકી આજે વવાર ગામની સુંદર મજાના કાર્યો થઈ રહ્યા છે. અને આજે પણ વવાર ગામની એવી છાપ છે મુન્દ્રા તાલુકાની અંદર, કારણ કે વવાર ગામનો કોઈ માણસ બહાર નીકળે એટલે પૂછવામાં આવે વવાર એટલે એજ્યુકેશન, એજ્યુકેશન એટલે વવાર. હજી પણ અમારા માણેકભાઈ અને મેઘરાજભાઈના ખૂબ સારા પ્રયત્નો થકી બાબુભાઈની ખૂબ મહેનત છે. એટલે અમે વિચારીએ છીએ કે વવાર ગામના ઘરે ઘરે IAS ને IPS અધિકારી નીકળે એવી અમારી સૌને પ્રાર્થના છે. સાહેબ, છેલ્લો સવાલ, હું ઘણા એવા ગામડામાં જતો હોઉં છું અને મા બાપ એમ દીકરીઓને એમ કહે છે કે તું ભણીને શું કરીશ, તારે તો ઘર ચલાવવાનું છે અને તારે રસોઈ બનાવવાની છે. ત્યારે એવા જે વિચારો થઈને બેઠા હોય મા બાપ, એ મા બાપને આપનો શું મેસેજ હશે? સાહેબ, એ મા બાપને મારો એટલો જ મેસેજ છે, કારણ કે કર્નલ સોપે જેરી ઓપરેશન સિંદૂર જેવી ઘટના આવે ત્યારે આ આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે એમ કે પ્લેનની કમાન સોંપી હતી ને, તો એ કર્નલ સોફિયા જેવી દીકરીઓને સોંપી હતી. તો આજની દીકરીઓ છે એ પુરુષ સમોવડી નહીં, પુરુષથી ઘણી આગળ છે. અને અમારો ચારણ સમાજ તો આખી શક્તિ પરંપરા ઉપર ઉભેલો દેશ છે. અને અમારી દીકરીઓ ભણશે, દીકરો ભણશે તો એક ઘરને ધારશે, પણ દીકરી ભણશે ને તો એના સાસરિયા પક્ષને અને પિયર પક્ષને બેનું ગૌરવ વધારશે. અને આજની અમારી દીકરીઓ જ્યારે આવી સુવિધાઓ અમે આપીએ છીએ ત્યારે દીકરીઓનું પણ મનોબળ એવું છે કે અમે કંઈ કરી બતાવશું અને આવનાર સમયમાં વવાર ગામનું નામ 100% રોશન કરશું. હજી એવી મુદ્રામાં ઘણી એવી કંપનીઓ છે જે CSR ફંડમાં પૈસો વાપરવા માંગે છે, પરંતુ અમે પણ જોઈ રહ્યા છીએ ક્યાં જ્યાં પૈસો વાપરવાનો, ક્યાં ક્યાંક યોગ્ય જગ્યાએ નથી વાપરવાનો. પરંતુ આપ એકવાર મુલાકાત કરજો વવાર ગામની અંદર અને અહીં એજ્યુકેશન માટે એમની જે જ્યોત જલાવી છે, કારણ કે મોરદાદાને માનનારા આ લોકો છે, યુવાનો છે, અને આ યુવાને શિક્ષણ માટે જ કામ કરે છે અને એમ ધ્યેય એક જ છે, શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. જ્યારે આવું સરસ કામ થતું હોય તો કંપની પણ આગળ આવે, અમને સહયોગ આપે અને અહીં પણ એક ભવ્ય આનાથી વિશેષ સંકુલ આપે એવી અમારી આશા છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.